હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અત્યારે હું એક સ્કેચ બનાવી રહ્યો છું ફ્રી એન્ડ મેથડથી. તો અત્યારે મેં એવો ટાર્ગેટ કર્યો છે કે સાંજ સુધીમાં સ્કેચ પતાવવાનો છે અને ટાઈમ નથી મારી પાસે અને 2 સ્કેચ બનાવવાના છે અને કમિશન વર્ક આવ્યું છે. એક ભાઈ છે અને એનો એક નાનો દીકરો છે. તો બંનેના સ્કેચ બનાવી રહ્યો છું ને ભાઈનો સ્કેચ તો પૂરો થઈ ગયો છે. જો બતાવું તમને દોસ્તો, એટલો ફેસ તો બની ગયો છે અને કપડાં ક્લોથ બનવાનો બાકી છે અને અહીંયા એમનો દીકરો આવશે. તો મેં સાઇઝ ને એવું બધું લઈને રાખ્યું છે. તો હવે આ એક સ્કેચ તો બની ગયો છે, પણ આ સ્કેચ બને તો એ પણ આખો હું તમને બતાવીશ કે કઈ રીતે મેં કઈ મેથડ યુઝ કરીને સ્કેચ બનાવ્યો છે. કે તમે ફેસના 3 ભાગ કરી દો, 1, 2 ને 3 એ રીતે. આમાં વચ્ચે નાક આવી જાય, અહીં વચ્ચે આ જે લાઈન આવશે ત્યાં આંખ આવશે અને અહીં નીચે હોઠ ને એ રીતે આવશે. તો એ રીતે તમે ભાગ કરીને તમે સ્કેચ બનાવશો તો તમને સરળ પડશે. તો દોસ્તો, એટલો સ્કેચ બન્યો છે અને જે અહીં થોડું ડિટેલ બાકી છે અને અહીં જો ફેસ પર બી થોડુંક ડિટેલ બાકી છે અને એમના જે છોકરો છે એનો સ્કેચ બી બનાવવાનો છે. તો એ સ્કેચ હું કાલે બનાવીશ, કેમ કે બહુ ટાઈમ નથી, સાંજ પડવા આવી છે. તો એક પતંગ ચગી રહ્યો છે તો હું ઉપર જઈ રહ્યો છું. ચાલો જઈએ એમાંથી ધાબા ઉપર. બંને પેચ લાગવાના છે. યુદ્ધ ચાલી રહ્યું છે બંને વચ્ચે. ચાલો, એક કપાઈ ગયો છે, યુદ્ધ પૂરું થઈ ગયું, ચાંદો જીતી ગયો. બીજો ચકાવ્યો છે ભાઈ. દોસ્તો, રાત થઈ ગઈ છે, ચલો કાલે મળીએ. દોસ્તો, મેં સ્કેચ બનાવવાનો શરૂ કરી દીધો છે અને પહેલા નાકથી શરૂઆત કરી છે. નામ છે તારું? હાચું યુટ્યુબ માં આવી જાય. ચાલ જોઈ મારી ચેનલ, મારી ચેનલ છે, જોઈ તે. એમ શું નામ છે તારું? કેટલામાં ભણે? ત્રીજું. તારું નામ? હરકિશન. હું? હરકિશન. હરકિશન. એવું છે. દૂર? કાર્તિક. કાર્તિક. 2 ઠેલા કેમ છે? એવું છે. સારું, હાલો. એ હું કોનો દીકરો? આધાર શું થાય? ધનુષ દાદા થાય. એવું છે. मंजिल को भुलाकर जिया तो क्या जिया. તો દોસ્તો, અત્યારે હાફ સ્કેચ બાકી છે તો તમને ચાલો બતાવું. દોસ્તો, હું હેર જો બનાવી રહ્યો છું તે ચારકોલ પેન્સિલ યુઝ કરીને બનાવી રહ્યો છું અને આ શેડિંગ બહુ જ સ્મૂથ થયું છે. મેં ગ્રેફાઇટ પેન્સિલ યુઝ કરી છે. એમાં કેવું લાગી રહ્યું છે એકવાર કમેન્ટમાં જરૂર બતાવજો, કહેજો. ઠીક છે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ફાઇનલી દોસ્તો સ્કેચ પૂરો થઈ ગયો છે અને આ અવાજ આવે છે એનો થોડોક હવે ગુજરાતીમાં જ કહું ને? હિન્દીમાં ના હોય. હિન્દીમાં ભૂલશો, થોડોક ઇગ્નોર કરજો અવાજને. અને સ્કેચ પૂરો થઈ ગયો છે. ચાલો તમને બતાવું. અત્યારે ઉત્તરાયણની તૈયારી ચાલુ છે. ફાઇનલી દોસ્તો, જુઓ, સુપર સ્કેચ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે સ્કેચને ફ્રેમ કરાવવા જવાનો છું. દોસ્તો, ફ્રેમ કરાવીને હું એમને આપવાનો છું. તો જોઈએ ચલો રિએક્શન કેવું રહે છે. તો દોસ્તો, સ્કેચ તો કમ્પ્લીટ થઈ ગયો છે અને એમને ફ્રેમ કરાવીને હું એમને દેવા પણ જવાનો છું અને રિએક્શન આપણે બીજા વિડીયોમાં જોશું. તો આજ માટે એટલું જ હતું અને આ 2 દિવસનો વ્લોગ છે તો આને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો, મળીએ. ટેક કેર અને બાય.